હેલો મિત્રો, કેમ છો બધા મસ્ત મજામાં હશો. હું તમારો દોસ્ત રોહિત ડાવર જે સોલો ટ્રાવેલિંગ કરી રહ્યો છે, પણ ભાઈ સાયકલથી. અત્યારે આપણે ચા બા પી લીધી છે. પાછળ હતા મંદિરે, ત્યાં સૂઈ ગયા હતા. સરસ એવું મજાનું ઊંઘવાનું પણ હતું. હવે ઉઠીને આ બાજુ આવી ગયા, ફ્રેશ કમ્પ્લીટ થઈ ગયા છે. અત્યારે આપણે રેડી છે, સાયકલ આપણી રેડી છે ને હવે આપણે પાછા આગળની તરફ નીકળીશું ધીમા ધીમા. હમણાં ટાઈમ થયો છે 9 વાગ્યા છે. 9 વાગે એટલે ગરમી ચાલુ. બોલો કેવી હશે ગરમી રાજસ્થાનમાં. ગરમી ભાઈ ફૂલ. 10 વાગશે ને એટલે ચાલુ. 10 વાગ્યાથી લગન અને 4 વાગ્યા સુધી લો, 3 વાગે ને 4 વાગ્યા સુધી એટલો તડકો હોય, એટલો તડકો હોય બહુ. અત્યારે હાઈવે પર જ છે આપણે. તડકો થાય ફૂલ એનાથી પહેલાં ચલાવી લઈએ જેટલું ચાલે એટલું સાયકલ. ટોલગેટ આવશે દિલ્હી, અહીંયાથી 684, જયપુર છે 435. ભાઈ 10 વાગી ગયા છે ને ભાઈ, ગરમી એકદમ ફૂલ એટલે ફૂલ એકદમ. બહુ ડેન્જર ગરમી છે. અત્યારે ઊભા રહ્યા છે, પછી પાછા આગળની તરફ નીકળીશું. એકદમ હાઈવે રસ્તો છે. અને બોટલ બી આવી જાય. ગરમી તો ભાઈ ફૂલ છે ને, એકદમ ફૂલ ગરમી. ઉભા રહે થોડી વાર, પછી પાછા આગળની તરફ જે ધીમે ધીમે. તડકો છે, એનર્જી. આને જો એક માર લો એટલે સાયકલ ચાલે નહીં, પછી ઉડે. એટલે આપણે ઉડાવવાની નથી, ચલાવવાની છે. મસ્તી કરીએ, થોડી વાર ઉભા રહીએ અને પછી પાછા આપણે લગાતાર આગળની તરફ નીકળીશું. થોડી વાર તો પાછા આરામ કરીએ આપણે, પછી પાછા આગળ લગાતાર નીકળીએ. પેટ્રોલ પંપ આગળ આવશે, ત્યાંથી આપણે ઠંડુ પાણી ભરી લઈશું. અને ત્યાંથી વીરવાડા અંદરની તરફ છે, આપણે જવાનું છે સીધું. આપણે અહીંયા હોટલ પર જમવાનું તો જમી લીધું છે. હવે ટોપી બોપી લગાવીને પાછા આગળની તરફ નીકળે છે. વાગવા છે 4 વાગવા આવ્યા છે. તડકો તો છે જ ફૂલ, ને તડકો ફૂલ છે. આપણે સામે નંદન વન કરીને હોટલ હતી, અને ન્યૂ સાઈ માતા જોધપુર. તો આપણે જમી લીધું છે. હવે પાછા આપણે લગાતાર ધીમા નીકળીશું. તડકો તો છે ભાઈ, જેટલું પણ એટલું આપણે ખેંચીશું, ચલાવીશું. હાઈવે તો છે, પવન પણ સામેથી આવે છે. આપણે હવે સાયકલ ચલાવીએ. તડકો તો એટલો છે ને કે મને લાગે બપોરના 1 વાગતા હોય, મતલબ 1 વાગ્યો ને એટલો તડકો. અત્યારે 3 ઉપર થઈ ગઈ છે, હવે 4 તો વાગી જશે. એટલો બધો તડકોનો ફૂલ તડકો છે. આગળ પહાડ જેવા દેખાય છે આપણને. ના હું વિચારું છે કે ગુજરાતીમાં તો આપણે વ્લોગ બનાવે જ છે કમ્પ્લીટ સાથે પડતું, કે આપણું દેશી લેંગ્વેજ યુઝ કરીએ કે પછી પાક્કું ગુજરાતી, કે પછી ગુજરાતી દેશી લેંગ્વેજ મિક્સ હે ને. હા ને હું જઈ રહ્યો છું બુલેટ ટેમ્પલ. ને આપણે કદાચ તમે જોયું પણ હશે, એક બુલેટ છે હે ને, બુલેટવાળું એક મંદિર છે. તો એ તરફ હું જઈ રહ્યો છું. 2 દિવસ તો લાગવાના જ છે, અને ત્યાં જતે જઈએ ધીરે આરામથી. આપણે તો કંઈ ઉતાવળ નથી, અને ધીમા જઈશું. ને ત્યાં અત્યારે પાછું એવું છે કે કેદારનાથ, ગંગોત્રી, યમુત્રી ઓનલાઈન રજિસ્ટ્રેશન ચાલુ થઈ ગયું છે. તમારે કેવું, જવાનું છે કે નહીં? હે, આપણે જોઈએ કેવું છે, નસીબમાં હશે તો જવાશે. ટ્રાય કરીશું બોસ. પણ હજી આપણે આગળ જવાનું છે. તમને કીધું હતું કે વૈષ્ણોદેવી જવું છે ને, બહુ છે ભાઈ, હે ને. હજી તો બહુ દૂર છે. હજી તો હું અત્યારે રાજસ્થાન, હરિયાણા, પંજાબ, હજી તો દૂર છે ત્યાંથી. અત્યારે સાયકલ ચલાવી લઈએ. પવન તો સામેથી જ છે, પ્રોબ્લેમ થાય છે, તાકાત લગાવવું પડે છે. કંઈ નહીં, જમી લીધું, જમીને થોડોક આરામ કર્યો, પછી આપણે પાછા નીકળી ગયા છે.
મંદિર પણ સારું છે અહીંયા. સાંજે આવું મળી જતું તો કામ તો બહુ સારું, પણ આમ બી મળી જાય છે નસીબ સારું કરે છે. તો સાયકલ હવે ચલાય. અરે ભાઈ રસ્તો આવ્યો ભાઈ, ડેન્જર જોરદાર, પૂરો ઢલાન ભાઈ, પૂરો ઢલાન ભાઈ. આટલા વારના કારના ચડાવતા હતા ભાઈ, પૂરો ઢલાન ઉત્તરાખંડ જેવું, કેદારનાથ જેવું. ચડાવતા આવે પછી ઢલાન આવે, એમાં ઢલાવ નહીં આવે, પહેલાં ચડાવવું પડે પછી ઢલાન આવે. હવે હું સમજામ ઠેઠ સુધી આગળ સુધી પેડલ નહીં મારવાનું, બસ ખાલી જશે ગબડીને જશે હવે, હે ને. ખાલી બ્રેક જ મારવાનો, બાકી જોરદાર રસ્તો, એકદમ મસ્ત મજાનો રસ્તો. વાહ. હવે આપણી સાયકલ ચાલશે 15ની સ્પીડમાં, પછી ચાલશે 20ની સ્પીડમાં, પછી થઈ જાય 35ની સ્પીડમાં. એટલે આપણે વધારે નહીં ભગાવવાનું, બસ બ્રેક માર લેવાનું, બાકી વધારે ટોપી ઉડી જશે. પવન બી છે સામેથી, તો ચલો થોડોક ઢાળવાળો રસ્તો છે, વધારે ઢાળ છે ને, એટલે હવે વિડીયો સ્ટોપ કરીએ, કેમ કે નીચે દેખાડું કહું, એટલું મસ્ત સુંદર મજાનું. ટોપી મારી જતી રહેશે ટોપી. હવે મારે ફોન મૂકવો પડશે. એના ભાઈ હતા એના લોકલ, એટલે લોકલ એના હતા ગામ. અહીં અસલ નામ કીધું પણ મેં ભૂલી ગયો પાછળ, કેવું નામ હોય ભૂલી ગયો. લોકેશન ભાઈ ગજબ, ફોટા પાડવાવાળા આવે તો બધા ફોટા પડાય એ થઈ જાય ને. લોકેશન એટલું જોરદાર તો મસ્ત, એવું મજાનું, અને કેમેરામાં જોવાતો છે ને. હા, એક વસ્તુ એ છે કે ભાઈ તમે વ્લોગ જોતા હોય તો ભાઈ વ્લોગ જુઓ ને, ઉપર સાયકલ સાઈડ પર ઉભી રાખીએ. જો તમે વ્લોગ જોતા હોય ને તો વ્લોગમાં કેવું હોય, ઓટોમેટિક એચડીનું હોય ને, જેવું તમારું નેટ ચાલતું હોય એ રીતે તમને વિડીયો ક્વોલિટી દેખાશે. તો વ્લોગ જોવો છો ત્યારે તમે સેટિંગ પર સાઈડમાં જઈને તમે, આપણે નહીં કરતા એચડી ફૂલ એચડી કરીએ છીએ, તો આવી રીતે ફૂલ એચડી કરીને જોજો, જેનાથી ક્લિયરિટી મસ્ત દેખાય ને. અમુક એક ભાઈ કહેતા હતા કે યાર તમારો વિડીયો કેમ આવો આમ ધૂંધળું દેખાય ને, ફાટી જાય એવું દેખાય. તો એમાં એવું હોય કે તમારા ફોનમાં પણ ઓટોમેટિકનો હોય ને, તમારું નેટવર્ક ઓછું હોય તો તમારે કે ક્લિયરિટી કમ થઈ જાય. તો તમે ક્લિયરિટી હાઈ કરીને એકદમ એચડી ફૂલ એચડી કરીને બ્લોગ જોજો તો થોડું મજા આવશે જોવાનો ને. ક્લિયરિટી તમને એકદમ મસ્ત જોરદાર દેખાશે. તો એચડી કરીને જોજો ને, બ્લોગ પૂરો જોજો, મજા આવશે. ને કંઈ પણ પ્રોબ્લેમ કંઈ બી ભૂલ હોય તો કહેતા રહેજો. હવે આપણે ચશ્મા પહેરીએ ને આગળની તરફ નીકળે, ને આગળની તરફ એક ટનલ છે જે પહાડની અંદરથી જાય રસ્તો, એ છે. થોડોક છે, એટલો બધો નથી ભાઈ કીધું ટનલ આવશે આગળ, થોડો નાનો છે, મોટો નહીં. મસ્ત મજાનું છે પહાડ, હે ને, જોરદાર એવું. ચલો આગળની તરફ નીકળે પાછા. તો હવે જઈશું આપણે આ ટનલની અંદર. ટનલ કંઈ એટલી મોટી નથી, નાની છે, પણ આપણે થોડી પ્રોબ્લેમ પડે છે, મોટી ગાડી વધારે છે એટલે. આટલી બધી તો મોટી ટનલ નથી, સારું છે. ટનલ છે પણ નાની છે, કંઈ પ્રોબ્લેમ નહીં. પણ ભાઈ આની અંદરથી જવાનું કંઈ મજા જ અલગ આવે ને, મજા આવે. તો ચલો હવે આપણે અંદર જઈએ. તો હવે આપણે અંદર એન્ટર થઈએ છીએ, અંદર એન્ટર થઈ ગયા. અવાજ પણ ડબલ ભાઈ, એટલું ખતરનાક. મારે ફટાફટ એટલે લાઇટ અંદર લગાડેલી છે એટલે વાંધો નહીં. તો બ્લેક ચશ્મા પહેરું છે એટલે થોડુંક ઓછું તો છે ને. હા, આ તો નાની ટનલ કહેવાય, જોવાતું કશું નથી એટલે બોલવી પડે ખાલી, હે ને. ગાડી પાછળથી આવે એકદમ ફમ. વાહ, vertical. બસ હવે નીકળી ગયા ભાઈ. હોર્ન વાળા બી મજા લે, કેમ કે ડબલ અવાજ આવે ને એટલે. હા, નીકળી ગયા. બસ ચાલુ હતું. ટનલમાંથી આપણે નીકળી ગયા. અંદર મજા આવે, પણ અંદર બહુ લાગે ને. ગાડીવાળા લાઇટ ચાલુ કરી દેશે તો અંદરની બધું, કેમ કે છે અંધારું. હોર્ન માર.
તો અત્યારે આપણે ફાઇનલી રોકાઈ ગયા છે. અહીંયા સાઈડ પર ધાબુ છે. અને આપણે વાત કરી લીધી કે આપણે રોકાવું છે. હા ભાઈએ કીધું હા રોકાઈ જાઓ. ઓકે, કેમ્પ લાગી ગયું છે અહીંયા. ને આજે આપણે રોકાઈ ગયા છે અને આવતીકાલે મળીએ પાછા સોલો ટ્રાવેલિંગમાં. તો વિડીયો આપણે સ્ટોપ કરીએ અને આવતીકાલે મળીએ. હર હર મહાદેવ, જય હિન્દ.